મંત્રી નવું બાઇક લાવ્યા ને તે બાઇક આજ તો મંત્રીનું માગી જવું છે કોણ ગોમ જવું હોય તે કોણ મારો ઓળખ્યો બાઇક તો નવું લાવ્યો છે બાઇક લઈને જાઉં ને તો જ વળી ગોમમાં એન્ટ્રી પડશે કોણ મારો ઓળખ્યો બાઇક તો નવું લાવ્યો પણ હાલ છે આવ્યો રાત તો આજ તો માગવા જ દે આજ તો મંત્રી હું હાલ યાદ આલું ને મૂડી આખાથી પછી આલીશ બરોબર આમાં શું થાય ખબર તો તમે તો રેડી મોણા હો કે ટાઈમ ટુ ટાઈમ વેચવો કરે તો આમ તમે કેવા મોણ કરો ને પૈસા લઈ જાય વ્યાજી ના આલે અને પાછા ઉપરથી દાદાગીરી કરે ગમે તો જ્યાદા પાછા મોઢા હંતાડે મંત્રી બોલો બોલો આવો આવો ભાઈ આવો ઘણા દાડે દેખાણે શું કહો મજામાં આવો મજા મજા બેહો કેમ છો મજામાં છો ને આવો મજા મજા આજથી બાજુ દાણો ઉગે તમે આ બાજુ અમારા ઘરે પધારે એટલે કોઈ તમારું થોડું કોમ પડી ગયું એટલે આવ્યો કોણ આમ તો મારા આખા ગામના પડે છે પણ કોમ હતું તમારું મારે અરે થોડુંક નહીં ઘણું બહુ હોય તો હું કરી નાખીશ પણ હે ને પૈસા ના માંગતા મેં મોટી કરી કારણ કે વ્યાજવા લઈ જાય કોઈ પાછા જ આવતા નથી એમ હા. બીજું કોઈ પણ વસ્તુ માંગી દો મારે તમારો બાઇક લઈ જવું આજ તો ગોમ જવું હતું બાઇક તો નહીં મળે હો ભાઈ તને તાર ખાવું હોય તો ખાવા ફેલે બરોબર તો મંત્રી કોઈ તું બાઇક નવીકનું નહીં લાવ્યો હવે બરાબર તું જ લાવ્યો હું બાઇક ના મળે હું મારા હગા ભાઈની હાલ તો તને જોઈને આવું એટલે તાર બાઇક નહીં ચાલુ ને હવે તારા જેવા તો બાઇક કોઈ ઠોકીને આવે તો એટલે મને નહીં ચાલુ ને તાર બાઇક નહીં ચાલુ તો હારું તાર હું તમને જોઈ લઈશ તાર ગમે તારે અરે તારા જે થાય કરી લેતા એટલે ઉખડી લઈશ વાળું તમારું હું ગમે તારે. ઉખાડ લેતા એક તો નવેડા કરે નુકાય દેવા હોય કરે એટલે તું શાંતિ રાખ તારે હવે થોડોક વાર માથા તેલે નાખતા નહીં જડ્યા આવે હોય આ બીજી વાર કહે ને આવા નરવા હેડ્યા આવે તો બાઈક નતું આલવાનું બાઈક તો આ લેવા ના બાઈક લે કે પાડી પાડી ના શું અચ્છા, કરવાનું પટાવા તો પહે તો હાલ મંત્રીજી મને આપો હા તંતર નીકળો મહિને મહિને પૈસા આલવા આવજો વ્યાજ આપું ભૂલતા નહીં મારા છે એક તો બાઈક લઈ જવાનું અને ઉપરથી પાછી દાદાગીરી કરવાની હે આવા દેખાડતા ધૂમ યાને આખા ગામના બૂસ મારી મારી મંત્રીએ આ નવું બાઇક લાવ્યો છે અને નવીકનું બાઇક લાવ્યો એની ઘોડ કરી રહ્યો તું શાંતિ રાખ તારા પદો રે ને તને જેટલામાં પડે તું શાંતિ રાખ ભલા આજે તમે પૈસા લઈએ નહીં મૂડીની કોઈ કરતા કે નહીં કોઈ વ્યાજનું કરતા હવે મારે ટ્રેક્ટર લાવ્યો હું બાઇક લાવ્યો હું એના હપ્તા સડે રહ્યા ને નહીં બાઉન્સ થાય હપ્તા શું કરવાનું કહો હવે યાર પૈસા એટલે થોડા પોકડાવો અરે તમે મૂડી ના આલો તો વ્યાજ તો આલો યાર એક મહિનાનું તો આલો ના ના યાર હવે પૈસા સેટિંગ કરો આવો મોટા ભાઈ આવો તારા ઓછું પડતું હોય તો લઈ લે આખું કેમ મોટા ભાઈ તમે આવો બોલો તાર જેઠો કે આખો દબાઈ નાખ્યો હે કાને કીધું દબાઈ નાખ્યો વાતો કરે ખોટી અરે ગોમના તો ગમે તે કે તમારે એમ થોડું મોન લેવાનું હોય આ મંત્રી ગામમાં વાતો એમ તેમ નહીં થતી હોય મોટા બેન તમે પેલા મારો ધંધો તો જુઓ હું ધંધો શું કરું એમને તમે ડાયરેક્ટ જોયા વગર કોઈ પણ આવા લલુ પંજુ હોય ને તમને કહી દે એટલે તમે મોને લેવાનું પણ તમે એમને વાતો થતી છે અરે મારો ધંધો વ્યાજનો હોય હું આખા ગામમાં વ્યાજમાં પૈસા ફેરવું હોય તો બધા જે ના હોય તો તમને ફળાવવાના જ છે ને તમે બુડો શું નાની વાતમાં લાકડી લઈને આવતા રહ્યા તમારા ભાઈ પર વિશ્વાસ નહીં તમને એટલે પણ આખો ક્ષેત્ર તે દબાઈ દુપડા છેડાઈ અરે શેતા તમે જોવા ગયા હોય એકવાર હવે તમારા કટકા શેઠાની મારે શું જરૂર મારા ઘરે તમે જુઓ રૂપિયાની કોઈ ખોટ છે આ જુઓ ભડાકું. તેમ જ દબાયું હોય ને અરે એવું થોડું મારા ઘરે લોટ પૈસા હે મારે એવા કટકા જમીનની કોઈ ભૂખ નહીં બરોબર આ ભત્યો આઈ મને કહેતો તો ભજીયો આવ્યો હતો ને ઓય ભત્યો આવ્યો હા તો હેડો આપણે જમીન તમે આપણે જોઈએ ખેતરમાં જઈને બરોબર દૂધનું દૂધ ને પાણીનું પાણી જો મંત્રી હા. ભત્યાની વાત સાચી ને હરી હા. તો આ લાકડી બેડા ભાજી નાખી છો અરે તમારી બૈડામાં હોલ પાડી દીજો નકર પછી ખોટી લે હશે તો ભત્યાના બેડા ભાગ તો ભજીયાના તો હું ભૂકા કાઢી નાખી કાઢો અરે શું મોટા ભાઈ તમે યાર આ જોજો કટકા જમીન માટેથી ને યાર મને આ ખરો તાપ બેઠાવરાવો યાર એટલે પણ મને તો ભત્યો કેવા આવ્યો હે અરે ભજીયો શું કહેવા આવ્યા તમે એક ભજીયાનો વિશ્વાસ કરીને તમે તમારા નાના ભાઈ ઉપર શક કરો છો કે તમારી કટકો જમીન હું એટલે પણ ભત્યો ને બીજે વાતો કરતા હતા બીજા શું વાતું કરે ભજીયાનો વારો લઈ લીધું તમે હા, તે પણ એને મેં- જેલમાં નખાઈ દીધું ભજીયાને પણ ભદિયાને મુએ વારો લેલું તો ખોટું નીકળે તો આ ખોટું જ આ ભાજી દેખાડવાનું નાખું આ કોઈ કોઈને સડાવા ના કરે આવા. આ તો આપણે બે ભાઈ ભૈયા વચ્ચે છે ને ઝઘડા કરાવવાના ધંધા છે ભજીયાના તો બાઇક આલ્યું નહીં ને તે બે ભાઈ જબરજસ્ત લડાયા છે એવા લડવાના છે ને આર્યા કે વાત જ જવા દે એ વરસાદ આવી રહ્યો ને આ તો અડદ વાઢેલા પડ્યા હે એવું એમ 4 વીઘા અડદ વાઢ્યા હે તે વરસાદ થયો તો હવે બગડ્યા હે પણ આ વરાત તો મારો બેટો કોઈનો હાચવતો નહીં, શું કરવાનું? એ બધા હા, બોલો. કેમ ખરો તાપ લીધો એટલે શીત જ આવરો તાપનો હવે કોમ હે મારે બહુ હા તો જો
પણ ખરા તાપનો હેડ્યો મારો બેટો. આ પદ્યો મારો બેટો ખરા તાપનો ખેતર જાહેર ને નક્કી કોક કાંડ કરીને આવે રહ્યો. એવું તો મને લાગે છે. આ બે ભાઈ પણ ચમ લડતા લડતા અલ્યા, આવે અલ્યા, કોઈ પણ તું ખબર પડતી પદ્યા વાદે શું મોટા ભાઈ તમે આવું કરો છો યાર? અલા મંત્રી શું થયું? અલ્યા, આ નાના ભાઈ પર શક કરે જોજો. અલા મારા રામ ઘરે લખન ની જોડી તમારી પૂરો સક્ષમ આવું થાય એમાં તાર ભદ્યો હાલ જ ખેતરમાં જાતો હતો. આ ભજીયા જો નોખા પડાવવાના ધંધા કર્યા હોય ને તો આ ભજીયાને ભાજી નાખવાનો છે. તમે જોજો મારા ઘરે પૈસા ઓછા હે. ના, આખા તમારે તો ગામમાં પૈસા કેટલા લોટ પૈસા છે. ફેરવું હોય. હા. આખા ગામમાં ફેરવું કે નહીં ફેરવતો? એવું. પણ આ મોટા ભાઈને વિશ્વાસ જ નહીં. એમને શું મેં નહીં પણ હું ખેતર જાતો નહીં પૂરો, એટલે હવે વાત તો નક્કી કરવી પડે ને. હવે નક્કી મારી કરતા હોય તમે મારે હવે કોમ આવી પડ્યું ને કે હું તમારે હારે આવું પણ આ ભાઈને લઈ જાઓ એમ કરો. હા તો વાંધો નહીં, અમને લઈ જાઓ. હંગાત. હા તમે સાક્ષીમાં જ દુહાય ને કે? હા, એને લઈ જાઓ. હા. હવે હા, પણ દૂધનું દૂધ ને કોણીનું કોણી. હવે તમે આ પણ જોઈ જોઈ લો ને આ ત્યાં હાલત ખેતરમાં. આ જુઓ શેરાયેલું છે. અરે તમે જુઓ આ તો કે ને આ શીતળ આ પૂરો જોવો ને આ કેટલો ખસી નાખ્યો આમ તાકજો. જો કશેલું દેખાય છે યાર. એટલે કોઈ કચેલું ને આ એવો ને એવો ચીટો એટલે સમજાવો તમે યાર મોટા ભાઈને. તમે યાર જોયા વગર નાના ભજીયો ભાઈને મારો બોલતા દિયો નક્કી લડાવવાના ધંધા કર્યા બે ભાઈને બોલો. આ ભજીયો ધડાકા કરી ગયો, બોલો તમારે બે વચ્ચે. આવ તમારે ક્યાં તમે મોટા નાના ભાઈ મારે શક કરવા? એટલે હું મને હાસુ કહેવા કે હાસી જ વાત છે કે એટલે ભજીયા કીધું તમને બેન. અલ્યા પેલા ચિયા બખાડો કરે રે ચેક બોલે રે લાય તને મને જવા દે મકા તો સે બોધો ડાઈન. અલ્યા અરે તો પેલા મંત્રી ને બે ભાઈ લાગે હે તાલે જવા દે મને બોલે રે એટલે. તારું ભા જોવો છેડો છે કચેલો હોય, તમે ખાલી ખોટા તમારા નાના ભાઈનું નામ અલ્યા લઈ હું પણ મારો બેટો મને ઘરે આવીને કહી ગયો તો એ કાળો ભાઈ શું છે આ શેના બખાડા કરી રહ્યા હો? આવો સંજુભા અલ્યા ભજીયો મારો બેટો ઘરે આવીને મને ખરાવા કરી રહ્યા શેડેલો ચોય નહીં. તે પણ એમાં શું ભૂડો બે ભાઈ ભાઈ લડો હો. હમણાં આવો તમે પેલા હમણાં આવો ઉભા રહો હું આવું બાજુ. આ પદ્ધત છડાવા કરી ગયો લાગે તમારે બે વચ્ચે. બધાને હવે છે ને મારે મારનો પૂછ્યો હે ના, ના, હવે. હું માર્યા વગર નહીં મિલું ને બધાને હવે વસોડો તો છે ભજીયો ખેતર જ આવ્યો હે. વસૂલો તો પડશે જ હવે બધાને. પદ્ધત છડાવા કરી ગયો તમારે બે વચ્ચે. શું કહેતા હતા કહો? હા ભજીયો મારા ઘરે આવ્યો તો હા કે તમારો કે તમારો ભાઈ કે જેઠો આખો છેડી નાખ્યો. હા ચિયો જેટો આ જો હા, પણ જેવો. છેડેલો તો નહીં, પણ અમને એવા સરાવા આવીને કર્યા. એવું છે હોવે. બરાબર ફરજ જોઉં ચો ફૂટો છે તો રેડી હે કમ્પ્લીટ ચો છેડ્યો હે. હા તો અમે ઈ જ જોવો હા ને તારે છેડેલો તો નહીં, પણ આવા સરાવા કર્યા, નોખા પડાવવાના ધંધા કર્યા. એટલે પેલો પદરી હોવે. પણ આ ભાઈ છે ભમેડો હે, નાના ભાઈ પર વિશ્વાસ નહીં આવતો. કાલો ભાઈ છેડો તો ફૂટો રેડી છે. તો રેડી જ છે ને, પણ આ તો મને ભજી આવી કીધું તું. હવે તમારા બધાની વાત હોભળ્યો ને હોભળો તાર. લા કાળાજી એ કાળાજી આવો બધા છે. શું કરો છો? ચમ પડ્યા રહ્યા હો તમે? તો શું કરો કહો? તો મજામાં ને? તમારે તો તમારે બે ભાઈ તો રાગ જબરો હે. રાખતો હોય જ ને બુડું. આખા ગામમાં વાતો થાય તમારી સડી કે ભડાકીયાને તો બે ભાઈનો રાગ ચીવો હે. રાખતો હોય ને ભાઈ રાખેલ ના હોય કહો. પણ વધારે પૂરતો રાગ નહીં તમારે? ચમ આવું બોલો ભરપૂર. તારે એમ જ થાય ને ભગુ. ના ના તમે વધારે થોડુંક બોલો. પણ તમારો તો રાગ એટલે આમ ગામમાં વાતો થાય હે કે ભડાજી આ એમનો રાગ બહુ હોય કે રાખતો હોય જ ને બે ભાઈનો, ચમ ના હોય કહો. એમ? કોઈ હોય તો કહો. એટલે કેવું તો હે પણ તમારા બે ભાઈનો રાગ એટલે મારે જીવડું જ નું કેવું. શું હતી કહો મારા ભાઈની વાત. તમારા ભાઈને આખા ગામના બૂસ મારે હે તો તમને નહીં ખબર પડતી? સના બુશ મારે છે. એટલે તાર એમનું ઘર જુઓ અને તમારું ઘર જુઓ. હવે ઈ તો એના નસીબનું છે, એના નસીબમાં હોય તો કરે. ઈ છે તમને ખબર હે પેલા તમે ખેતરમાં જોઈ આવ્યો ચમ ખેતરમાં શું હોય? તમારા બૂસમાં ઈ બધા આખા ગામના બૂસ મારે તમારા ના મારે રહ્યો. ના મારે ને પૂડો. એટલે તાર તમારે જોઈ જોવાનું. નવું આખું બાઇક લાવ્યો હે ને એટલી તમને નહીં ખબર પડતી. બાઈક તો લાવે એના નસીબનું, એના નસીબમાં હોય તો. તો બાઇક લાવ્યો આખા ગામના બૂસ મારીને બાઇક લાવ્યો હે તો તમારું ઈ શું ના બગાડે કેજો એટલે તમારો ભાઈ ના ના પૂડો આવી શું વાત કરો? તમારો જેટો આખો કસી નાખ્યો ને કસી ના હોય ને. થરમથી કશો તો તમે ખેતર ઓટ જ મારવા જતા નહીં. ઓહ ભજીયા, આ ભજીયા તારા જ ખેલ હતા એમ ને આવા? અલ્યા કાળો ભા તમે ભજીયાની વાતમાં આવીને મંત્રીને બોલવા માંડ્યા. એટલે હો મારા બેટા ભજીયા ખેલ કરાયા. અલ્યા એ તો દાળ બગાડું છે જ એના આખા ગામમાં જો સારું નહીં રહેવા દીધું. અને એ તો જેના ને તેને દાળમાં મેઠું નાખીને જતો રહે, દાળ બગાડે છે. તાણે તમે પૂરો માણસ તો જો હોય ભજીયો આખા ગામના સડાવા કરતા હોય લડાબાના ધંધા જીરો કરતો હોય એનું કોમ જ જીર્યું છે. આ જો કાળો ભાઈ બોલો. તમે કોઈની વાતમાં આવીને તમે બે ભાઈ ભાઈ ના લડશો. વસ્તી તો હાલ તમને સડાવા ઘણા કરશે બરાબર, પણ કોઈની વાતમાં આવશો નહીં.
અને તમે ભૂડો ખાલી પેલા ભજીયાની વાતમાં આવીને તમારા નોના ભાઈથી લડવા લાકડી લઈને આવીએ ડાયરેક્ટ. ના ના પણ હવે ભજન ભાગો જ છે એટલે કોઈ તમારે- સડાવા ના કરે. તમારે એક દંડો આવીને જોઉં જ તો ક્ષેત્રમાં. હું પણ ઈરો મારો બેટો ઘરે આવીને મને ચમે કરતો હતો કે ના ના શેરી જ નાખ્યો છે. તમે ભૂડો મોટા માણસ છો, આ મંત્રી નોના હે, આનું ગમે તો નોના સમજદાર છે, અને તમે મોટા છો ગમે તો તમારે સમજવું પડે યાર. અલા હું પણ હવે આના વાતમાં આવી ગયા ને હવે આને ભાગી નાખો છે તમને તો. સંજુભા, હોભળો મોટા ભાઈ, આજે ભદ્યો ગમે તે હોય ને, ભદ્યાના ભમેડાને જેમ ના ભમેડી નાખું ને તો મારું નામ પણ આ તો મંત્રી નહીં. બરાબર હે, પણ હું તમને શું કહું હબળો, હવે હે ને તમે એને તમતાર શિક્ષા કરજો બરાબર હે, પણ હવે તમે બે ભાઈ લડતા નહીં કુદાડો એમ. ના, ના, નહીં બરાબર. લડવા. અને જે હે ને ગમે તે વાત ક્ષેત્રની હોય કે ગમે તે ઘરની વાત હોય પેલા નક્કી કરજો એમ. બરાબર. કોઈ કોઈની વાતમાં તમે લડશો નહીં એમ. ના ના હવે તો ભયા, નક્કી ભયા. કરાવવાનું, હવે નહીં ઓલું કરો. ભયામાં ઝઘડા ના કાલશો હું તો કહું એમ. હો હા, આમ રાગે પડીને રહો. સંજુભા, તમે હંગા થાઓ. એવું હે. હા, નકે ભદવાત માર ખાઈને હા મરી તો જાઓ. વાંધો નહીં, હેડો આવો. અને બરાબરની શિક્ષા કરો આજ. શિક્ષા એટલે આ તમે જોતા રહી જાઓ. ભાઈ કાલે ને આજ તો એવા લડાયા હે ને તો વાત જ જવા દે ને. ના મારા ઓળશા વળ્યા હે, આજ તો નવું કોક કરવાના હે ગમે. એ ભજીયા, એ બધા શું હે બોલો ને આ તમારે તે શું શું કર્યું તે બધીએ? શું? અચમ તે અમાર બે ભાઈ નોકર. બરો 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 એ ઉભા રહો, ઉભા રહો. મંત્રી 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 ઉભા રહો, મંત્રી ઉભા રહો. મંત્રી બરો બરો. હું સમજાવું બરોબર બધાની વાત તો કરવા દો. ના ના તોડી નાખવાનો હે. હા હું સમજાવું તમે રહો તો. માર માર કરજો ને તો હાવારે મરી જાય. શું હતું બોલજી, આ તારા નામની રાડ છે ને? શું રાડ હે મારે? સંજુભાઈ તમે ના 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 બોલ, મંત્રી મંત્રી ઘડીક રહો. તે શું સડાવા કર્યા તા ઓય કાવ ભાઈ? એ ચેઠો સીડી નાખ્યો તો ઈરો મેં સડાવા કર્યા હતા. અને તે ચોક્કસ સીધો રાખ્યો. એલા કાળો પર સીધો હે, જોઈ લે તું જોઈ લે. અલ્યા પુડા ચો સીધો છોડ્યો ને. મંત્રી ઘડીક રહો. કડીક રો બરોબર હું કહું તમે પગડ પુલા સડાવા ના કરે પુડો. સડાવા ના કરે. ના ના કોઈને સડાવા ના કરે ને આવરી. ના ના વાત સાચી ઉભા રહો. આ તમારી તો સડાવા કર્યા હતા. શું કર્યા હે? તે સડાવા નહીં તમે પેલા વાત સાંભળવાની શું કહેવા માંગે? મેં સડાવા કર્યા જ નહીં. આ મંત્રી એમ કહેતા હતા કે બાઇક નતું આલ્યું તો કે સડાવા કર્યા છે. હવે ભાઈ એને બાઇક નતું આલ્યું તમે એવું કીધું તું. પણ બાઇક ના આલે હાટી કોઈ સડાવા ના કરે ને તારે એવા ખાલી ખોટા બે ભાઈ શું લેવા લડાવા પડે તારે? મારા ગામ જતું મેં બાઇક મારી તું એટલે મેં આવા પણ સડાવા એ તો બાઇક ઈયાનું હોય ને તને ના આલે, તું ચો બાઇક નો ધણી હે કે? બાઇક મારી તો મુકો મારા ગામ જાવ ને તો કો મારા બાઇક આલે તો હું જાઉં. એટલે શું બાઈક- બાઇક ને આલે છું તારે આમાં બે ભાઈ એમ ઝઘડા કર્યા હતા તો નવીક નો બાઇક નતો લાવ્યો કોઈ. મંત્રી બરો. યાદો આ મોણાને યાર તમે જો બાઇક ઈયાનું હે બરાબર હે, એટલે તારા હે કશું એટલું બધું કહેવાય નહીં. એને ઈયાની મરજી છે, આલુ ના આલુ એના હાથની વાત છે. એટલે આપણે કોઈ એવા સડાવા આગળ કરવાનું આવે નહીં. બરાબર હે. હા તે હું નહીં કરું આજથી સડાવા. મોડર્ન કોદાર કોઈના સડાવા નહીં કરવાના. નહીં કરું નહીં ખાલી ખોટા કોઈ ભયન નહીં લડાવવાના. બરાબર. હવે દાવા નહીં દઉં તો આવા સડાવા કર્યા. એને કહી દો માફી માંગે બરોબર. બાકી હું માફી માંગી લે હેડ માફી. માફી માજરે ને કરે ભમીડાની કોઈ ભમીડી નાખે મારી તને. ભૂલ થઈ ગઈ. બસ હવે મંત્રીજી ઓય નહીં બસ, ઓય નહીં માફી માંગ. ભાઈની તો આવા સડાવા કરે ને તો હવે ભૂલ નહીં થઈ હાથે ગઈ. કોઈ દાડો ભૂલ નહીં કરું હું. પછી આના જો હું તને કહી દઉં છું, આ રોમ જેવા ભાઈ હે, રોમ લક્ષ્મણ જેવા બરાબર હે. કોઈ દાડો હું તો કહું આઈને તો શું કોઈ દાડો ગામની અંદર કોઈ દાડો સડાવા નહીં કરવાના. તો મારી બરાબર. ભૂલ થઈ ગઈ. આજ પછી તમને કોઈ ભયને લઈ લડાવું. હા. મંત્રી હવે મારી ભૂલ થઈ ગઈ હો. આની વાતોમાં આવી અને હું સડી ગયો થોડોક. ના ના મોટા ભાઈ તમે મારાથી મોટા હો, તમારે મારી જોડે માફી ના મગાય બરોબર. એ સારું ના લાગે. આ બધા ગામના મોટા માણસો ઊભા હોય અને તમારા મારી જોડે માફી ના મગાય. તમે તારી ભૂલ હોય ને મારી તો મને દઈ દેવાની. પણ મારે હા હું તમને એ જ કહેવા માંગુ વખત તો છું. ના દેવાય કાળુ ને. ભાઈ મંત્રી હોભળો, જો તમને ગોમના ગમે તે સડાવતા હોય બરાબર, બરોબર. તમે છો કે કાળુ ભાઈ છો તમે, જો તમને સડાવો તો તમારે કોઈ દાડો ભાડ્યા વગર છે, કોઈ દાડો કશું કોઈને કહેવું નહીં. ના, ના, એ તો અને હવે તમારે રોમ લક્ષ્મણ આ જેવી જોવા જોડી છે. મળ્યું ને આ જોવા મળ્યું ને આપણે. હા અત્યારે તમને 17 જણા કહે છે બરાબર કે ઓમ છે ને તેમ છે ને, પણ કોઈ દાડો તમારે છે ને જોયા વગર ચોય દાડો ચોય કદાચ માથાકૂટ નહીં કરવાની. એક દાડું નક્કી કરવાનું શું વાત શું છે બરાબર. એમને એમ ડાયરેક્ટ કોઈના ઉપર ખોટો આરોપ નહીં મેળવાનો એમ. આ તો ઠીક છે તમારે ભાઈ હતા બરાબર છે, સમજો મોણા હતા, સમજી ગયા. પણ એ તો જોવા મળ્યું ને ના મળ્યું. આ ના મળી ગયું જોવા તને. એટલે અત્યારે સડાવા કરવા વાળા 18 જણા છે ગામમાં. આઈ જ ને. એટલે ગામની વાતમાં કોઈ દાડો કોઈ આવશો નહીં. અને ભયામાં રાગ રાખો, હંપ રાખો હો. વાપરી લીધું ને બધા. હવે કોઈ દાડો આવા સડાવા ના કરતો હો. પણ આવી સંજુભાઈ કોઈ દાડો ભૂલ મારા અહીં નહીં થાય. હા બસ એમ હો. કોઈ દાડો ચોય નહીં સડાવવાના. કોઈ નહીં સડાવો હવે.